નમસ્તે વિદ્યાર્થીઓ, આશા છે કે તમે બધા મજામાં હશો। શું તમે બધા તમારા કામ યોગ્ય રીતે કરવા લાગ્યા છો? કેલેન્ડરનું છેલ્લું પાનું ફાડતી વખતે તમે તમારા દિવસની શરૂઆત સમજી વિચારીને કરો છો? તમે જે પણ કામ કરવા માટે વિચાર્યું હતું, શું તમે તેને સમયસર પૂરું કરી શકો છો? શું તમે બધા સમયનું પાલન કરો છો? શું તમે ડાયરીમાં બધા કામો વિશે લખો છો? એ કામ જે થઈ ગયા અને એ કામ જે બાકી છે? સારી વાત છે। શું આપણે વર્ગની શરૂઆત સમય બહુ કિંમતી છે એ ગીતથી ગાઈશું? સોના જેવો છે સમય સોના જેવો, સોના જેવો છે સમય સોના જેવો, બાણ છૂટે ધનુષ્યના વેગ જેવો, સમય સોના જેવો, સમય સોના જેવો, સોના જેવો છે સમય સોના જેવો, સોના જેવો છે સમય સોના જેવો, બાણ છૂટે ધનુષ્યના વેગ જેવો, સમય સોના જેવો, સમય સોના જેવો, નષ્ટ થયે દુર્લભ પાછો ન આવે, નષ્ટ થયે દુર્લભ પાછો ન આવે, આંખોથી ન દેખાય સમય વહી જાય, સમય સોના જેવો, સમય સોના જેવો, સોના જેવો છે સમય સોના જેવો, સોના જેવો છે સમય સોના જેવો, બાણ છૂટે ધનુષ્યના વેગ જેવો, સમય સોના જેવો, સમય સોના જેવો, સાગરની લહેર જેવો વાટ ન જુએ, સાગરની લહેર જેવો વાટ ન જુએ, સંખ્યામાં ન બંધાય સમય વહી જાય, સમય સોના જેવો, સમય સોના જેવો, સોના જેવો છે સમય સોના જેવો, સોના જેવો છે સમય સોના જેવો, બાણ છૂટે ધનુષ્યના વેગ જેવો, સમય સોના જેવો, સમય સોના જેવો, સોના જેવો, સમય સોના જેવો। મને ખુશી છે કે તમે બધાએ આટલું સરસ ગાયું। આપણને ખબર છે કે સમય બહુ કિંમતી છે અને તેને વેડફવો જોઈએ નહીં। આપણે યોગ્ય રીતે વિચારીને પોતાના દરેક કામ કરવા જોઈએ અને દરેક કામ માટે યોગ્ય સમય આપવો જોઈએ। ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ। હવે આપણે વર્ગને 2 ભાગમાં વહેંચીશું। પહેલા ભાગવાળા વિદ્યાર્થીઓ શાળાના દિવસો દરમિયાન કરવામાં આવતા કામોની યાદી બનાવશે। બીજા ભાગવાળા વિદ્યાર્થીઓ એ કામોની યાદી બનાવશે જે રજાઓમાં કરવામાં આવતા હોય છે। પછી આપણે બંને મળીને એક યાદી બનાવીશું। તમે તૈયાર છો? આ દરેક કામોની યાદી બનાવવા માટે આભાર। મેં આ યાદી બ્લેકબોર્ડ ઉપર લખી લીધી છે। શું આપણે એક વખત જોઈ લઈએ? સવારનો નૃત્યક્રમ, દાંત સાફ કરવા, ભણવું, ઘરનું કામ કરવું, બગીચામાં કામ કરવું, ફૂલ ઝાડને પાણી આપવું, કપડાં ધોવા, નહાવું, નાસ્તો કરવો, શાળાએ જવું, શાળામાં કામ કરવું, જમવું, દિવસે ઊંઘવું, શાળાએથી ઘરે આવવું, રમવું, વાંચવું,
ટીવી જોવું, મિત્રો સાથે વાત કરવી, રાત્રે જમવું, ઊંઘવું. તમારા બધાની દિનચર્યા લગભગ આવી જ હશે. આ યાદીમાં કેટલાક એવા કામ હશે જે તમે નહીં કરતા હોવ અને એવા કેટલાક કામ પણ હશે જે તમે કરતા હશો પણ આ યાદીમાં લખેલા નથી. આથી પોતાની નોટમાં લખતી વખતે તમે પોતાના યોગ્ય યાદી બનાવી શકો છો. જેમ કે તમારામાંથી કેટલાક લોકો બગીચામાં કામ નથી કરતા, તો તેને પોતાની યાદીમાંથી તમે કાઢી શકો છો. તમારામાંથી કેટલાક લોકો પોતાના માતા પિતાને મદદ કરતા હશે, તો તમે તેને યાદીમાં લખી શકો છો. બરાબર ને? ચાલો આપણે આવા કામોની વાત કરીએ જેને કરવામાં આપણને જરૂરતથી વધુ સમય લાગી જાય છે. તમારી દિનચર્યાની યાદીમાં આપણે ફરીથી જોઈએ. આમાંથી એક કામની પસંદગી કરો જેને કરવામાં તમને જરૂરતથી વધુ સમય લાગતો હોય છે. તમે કેટલાક કામો બતાવ્યા જેને કરવામાં તમને બહુ સમય લાગે છે, જેમ કે ભણવું, શાળાએ જવું, રમવું અને ઊંઘવું. પણ આપણે એ કામો વિશે વાત કરીએ જેમાં તમને વધુ સમય લાગે છે અને ક્યારે સમય વેડફાય પણ છે, જેથી આપણે એ સમજી શકીએ કે વેડફાતો સમય કેવી રીતે બચાવી શકાય અને બચેલા સમયને કેવી રીતે યોગ્ય ઉપયોગ કરી શકાય. તમે સમજી ગયા ને? બરાબર. ભણવામાં અને શાળામાં જવામાં ખૂબ જ સમય લાગી જાય છે, પણ એનાથી સમય વેડફાતો નથી. આથી આપણે રમવું, મિત્રો સાથે વાતો કરવી, ટીવી જોવું અને ઊંઘવું, દિવસે અને રાત્રે, એના વિશે વાત કરીશું. શું એક એક કરીને આની ઉપર ચર્ચા કરીએ? સૌથી પહેલા રમવું. શું રમવાથી સમય વેડફાય છે? બિલકુલ નહીં. હું ઈચ્છું છું કે તમે મારી નકલ કરો. તમે કરશો ને? તમારી બંને હથેળીઓને આ રીતે સાથે લાવો. હવે તેને જોરથી મસળો. હવે વધુ જોરથી, વધુ જોરથી. તમને શું ખબર પડી? તમને ખબર પડે છે કે હાથમાં ગરમી આવવા માંડી છે. ખરું ને? જ્યારે આપણે સ્ફૂર્તિથી રમીએ છીએ ત્યારે આપણી માંસપેશીઓ વધારે કામ કરે છે અને લોહીનું ભ્રમણ પણ વધી જાય છે. લોહીનું ભ્રમણ વધવાથી શરીરમાં ગરમી પેદા થાય છે અને તેને ઠંડુ કરવા માટે પરસેવો છૂટે છે. પરસેવો નીકળવાથી શરીરની ગરમી દૂર થાય છે અને વગર જોઈતા રસાયણો શરીરની બહાર નીકળી જાય છે. આથી આપણે રોજ એવું કંઈક રમવું જોઈએ જેનાથી શરીર સ્ફૂર્તિલું રહે. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે રમવામાં વધુ સમય ન આપીએ. સાંજના 1 કલાક 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી રમવાનું યોગ્ય રહેશે. શું રમવાથી સમય વેડફાય છે? રમવાથી સમય વેડફાતો નથી. આથી આપણે દરરોજ સાંજે ચોક્કસ સમયે રમવું જોઈએ. ફરીથી કહીએ, રમવાથી સમય વેડફાતો નથી. આથી આપણે દરરોજ સાંજે ચોક્કસ સમય માટે રમવું જોઈએ. આગળનું કામ જેમાં તમને બહુ સમય લાગે છે તે છે ટીવી જોવું. શું આપણે આ વિશે ચર્ચા કરીએ? ટીવી જોવાના ફાયદા
અને નુકસાન બંને છે. ઉદાહરણ માટે આપણને આખી દુનિયાની ખબર તરત જ મળી જાય છે. આ વાત ફાયદાજનક છે, પણ એનાથી આપણું ધ્યાન ભણવા તરફ ઓછું લાગે છે અને આપણને રમવા માટે ઓછો સમય મળે છે. આ બાબત નુકસાનકારક છે. ટીવી જોવાના અન્ય પણ ફાયદા અને નુકસાન છે. આપણે 2 જૂથ બનાવીશું. તમારે દરેક વારાફરતી સંખ્યા 1 અથવા 2 બોલવાની છે. જેમણે 1 કહ્યું હતું તે પહેલા જૂથમાં હશે અને જેમણે 2 કહ્યું હતું તે બીજા જૂથમાં હશે. પહેલા જૂથે ફાયદાની યાદી બનાવવાની છે અને બીજા જૂથે નુકસાનની. આપણે શરૂ કરીએ. શું તમે યાદી બનાવી લીધી? બહુ સરસ. પહેલું જૂથ આવીને ફાયદાની યાદી વાંચીને સંભળાવશે. ખૂબ સરસ કર્યું. શું આપણે આના વિશે વધારે વાત કરીએ? આપણને આખી દુનિયાની ખબર તરત જ મળી જાય છે. આપણું સામાન્ય જ્ઞાન વધે છે, નવી જાણકારી મળે છે, આપણને નવી ભાષાઓ શીખવાનો મોકો મળે છે. આ મનોરંજનનું એક સારું સાધન છે. હવે બીજા જૂથનો વારો છે. નુકસાન વિશે વાંચીને સંભળાવવાનો. આગળ આવવા વિનંતી. તમારા બધાનો આભાર. આપણે જોયું કે આ યાદીમાં શું છે. મતલબ વગરની માહિતી અને ચિત્રોથી આપણું ધ્યાન વહેંચાઈ જાય છે. ભણવા અને રમતગમત પર આપણે ઓછું ધ્યાન આપીએ છીએ. સતત ટીવી જોયા કરવાથી આપણી આંખો પર આડઅસર થાય છે. આપણે મિત્રો, કુટુંબના સભ્યો અને સગા સંબંધીઓ સાથે વધુ વાત નથી કરી શકતા. કલ્પના શક્તિ ઓછી થઈ જાય છે. આથી આપણે ટીવી થોડા સમય માટે જ જોવું જોઈએ, જેથી આપણે ભણવા અને રમતગમત પર ધ્યાન આપી શકીએ. મને ખાતરી છે તમે બધા ભણવા અને રમતગમતને ટીવી સિરિયલ કરતાં વધારે મહત્ત્વ આપો છો. હું ફરીથી કહું છું, આપણે ટીવી થોડા સમય માટે જ જોવું જોઈએ, જેથી આપણે ભણવા અને રમતગમત પર ધ્યાન આપી શકીએ. ફરીથી કહો, આપણે ટીવી થોડા સમય માટે જ જોવું જોઈએ, જેથી આપણે ભણવા અને રમતગમત પર ધ્યાન આપી શકીએ. હવે આપણે મિત્રો સાથે વાત કરવા વિશે ચર્ચા કરીશું. આનાથી પહેલાના વર્ગમાં આપણે જોયું કે સારા સંબંધો બનાવી રાખવા કેટલા જરૂરી છે. આપણે તે પણ શીખ્યા હતા કે વાતચીત કરવાથી સંબંધો મજબૂત થાય છે. એમાં કોઈ શક નથી કે મિત્રો સાથે વાતચીત કરવી જરૂરી છે, પણ આમ તેમ આલતુ ફાલતુ વાતો કરીને સમય વેડફવો યોગ્ય નથી. આવું ન કરવું જોઈએ. આ સમયનો ઉપયોગ તમે બીજા જરૂરી કામમાં કરી શકો છો. આમ તેમ ફાલતુ વાતો કરવામાં વિતાયેલો સમય કોઈ યોગ્ય અને ઉપયોગી કામ કરવામાં વાપરી શકાય છે. આવો સાથે મળીને કહીએ, આમ તેમ
ફાલતુ વાતો કરવામાં વિતાવેલો સમય કોઈ યોગ્ય અને ઉપયોગી કામ કરવામાં વાપરી શકાય છે. રમતગમત, ટીવી અને મિત્રો સાથે વાત કર્યા પછી જેમાં તમને જરૂરતથી વધારે સમય લાગે છે તે છે દિવસમાં ઊંઘવું. તમારામાંથી કોને કોને દિવસે ઊંઘવું ગમે છે? હાથ ઉપર કરવા વિનંતી. શું તમારામાંથી આટલા વિદ્યાર્થીઓ દિવસે ઊંઘે છે? તમારે બીજી વખત વિચારવું જોઈએ કે હકીકતમાં તમને આટલી વધારે ઊંઘની જરૂરત છે કે નહીં. દિવસે ઊંઘીને તમે જે સમય વેડફો છો, શું તમને એ સમય પાછો મળશે કે નહીં? જરા પણ નહીં. તમારી ચારે તરફ જે વસ્તુઓ છે તેના પર નજર નાખો. એને બનાવવામાં કોઈએ પોતાની કલ્પના શક્તિ અને મહેનત આપી છે. પછી ધીરે ધીરે આને વધારે સારી બનાવવામાં આવી હશે. આ ઉંમરે આપણે જો દિવસે ઊંઘવામાં સમય ન વેડફીએ તો કેટલું બધું કરી શકીએ છીએ. શું હું ખોટું કહી રહી છું? આથી રજાઓ દરમિયાન પણ આપણે વધારે ઊંઘવું જોઈએ નહીં. આપણે દિવસે ન સૂઈને થોડો સમય બચાવીશું તો તે સમય કામમાં વાપરી શકીશું, ખરું ને? હા, આપણે એ સમયમાં પુસ્તકો વાંચી શકીએ છીએ, વિચાર કરી શકીએ છીએ અને ઉપયોગી વાતો પર ચર્ચા કરી શકીએ છીએ. આવો ફરીથી કહીએ. આપણે દિવસે ઊંઘમાંથી થોડો સમય બચાવીને એ સમયમાં પુસ્તકો વાંચી શકીએ છીએ. વિચાર કરી શકીએ છીએ અને ઉપયોગી વાતો પર ચર્ચા કરી શકીએ છીએ. માત્ર દિવસની વાત નથી, ક્યારેક ક્યારેક રાતની ઊંઘથી પણ આપણો સમય બગડે છે. ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, પણ બહુ વધારે ઊંઘવું એ પણ સારી બાબત નથી. જેમ કે એ કહેવત છે ને, કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. તો આપણે કેટલા કલાક માટે ઊંઘવું જોઈએ? નિષ્ણાતો કહે છે કે 8 કલાકની ઊંઘ યોગ્ય હોય છે. તમે કેટલો સમય ઊંઘો છો? શું તમે રાત્રે 9 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ઊંઘો છો? તો આ 10 કલાકની ઊંઘ થઈ. જરૂરતથી 2 કલાક વધારે. શું તમે પ્રયત્ન કરશો કે તમે ઓછી ઊંઘ લો? તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય છે? શું તમે મને એ પૂછવા માંગો છો કે રાત્રે 9 વાગ્યાની જગ્યાએ 11 વાગે સૂઈ જઈએ તો કેવું? પણ એ 2 કલાક દરમિયાન તમે શું કરશો? ટીવી જોશો? એનાથી શું ફાયદો થશે? તમારામાંથી કેટલાકે કહ્યું કે ભણીશું, પણ જરા વિચારો, તમે સવારના 7 વાગ્યાના ઉઠેલા છો અને કોઈને કોઈ કામમાં રોકાયેલા છો. આના લીધે તમે શારીરિક અને માનસિક રીતે થાકેલા છો. આવી પરિસ્થિતિમાં શું તમે ભણવામાં ધ્યાન આપી શકશો? તમે પ્રયત્ન પણ કરો તો શું એ ભણવાનું અસરકારક થશે? બિલકુલ નહીં. આના કરતાં તમે સવારે 2 કલાક જલ્દી ઉઠો તો પૂરો આરામ મળે, પછી તમે તાજગીનો અનુભવ કરશો. આમ કરવાથી તમે યોગ્ય રીતે ધ્યાન આપી શકશો અને જે વાંચશો તે પણ યાદ રહેશે. સામાન્ય રીતે આપણને દરરોજ
8 કલાકની ઊંઘની જરૂરત હોય છે, એટલે આપણે રોજ 8 કલાક ઊંઘીએ છીએ તે પૂરતું છે. દરરોજ 8 કલાકની ઊંઘ પૂરતી હોય છે. ફરીથી કહો, દરરોજ 8 કલાકની ઊંઘ પૂરતી હોય છે. અત્યાર સુધી આપણે જોયું કે રમત-ગમત, મિત્રો સાથે વાતો કરવી, ટીવી જોવું અને વધુ ઊંઘવાથી આપણો કેટલો સમય બગડે છે. શું આપણે એ જોઈએ કે આવા કામો ન કરીને જે સમય બચે છે તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું? શું તમે કેટલાક ઉપયોગી કામોની યાદી બનાવી શકો? સ્ક્રીન પર તમને ચિત્રો દ્વારા કેટલાક સંકેત બતાવવામાં આવશે, જેને જોઈને તમારે આ યાદી બનાવવાની છે. તમે તૈયાર છો? તમે યાદી બનાવી લીધી? આભાર. આપણે જોઈ લઈએ. ઘરના કામોમાં માતા પિતાને મદદ કરવી, ડાયરી લખવી, ચિત્રકળા, સંગીત વગેરે એવો શોખ પૂરા કરવા, કસરત કરવી, ફૂલ છોડને પાણી પાવવું, ઘરની સફાઈ કરવી, લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવીને ભણવું, સમાજ સેવા કરવી, પોતાના નાના ભાઈ કે બહેનની મદદ કરવી. તમે જોયું, થોડા સમયનો પણ સદુપયોગ કરીએ તો આપણી પાસે કેટલા બધા વિકલ્પો છે. શું એ સમજદારીની વાત નથી કે આપણી પાસે જેટલો પણ સમય છે તેનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ? આપણે હમણાં આ વાત પર ધ્યાન આપ્યું. સમયને કેવી રીતે વિતાવવો, સમયને વેડફાવતા રોકવો અને બચેલા સમયનો સદુપયોગ કેવી રીતે કરવો. હવે આપણે સમય પાલન વિશે વાત કરીશું. શું તમે હંમેશા પોતાનું કામ આયોજન મુજબ સમય પર પૂરું કરો છો? ઉદાહરણ માટે, જો તમારે શાળાએ 8:30 પહોંચવાનું હોય તો શું તમે સમયસર પહોંચી જાઓ છો? ના. કેમ નહીં? શું તમે મોડા પહોંચો છો અને તેના માટે તમને સજા મળે છે? શું તમે મને કહી શકો છો કે તમે સમયનું પાલન કેમ નથી કરી શકતા? બસ છૂટી જાય છે, બસ મોડી આવે છે, સાયકલ ખરાબ થઈ જાય છે, ઘરેથી નીકળવામાં મોડું થઈ જાય છે, કેટલાક કામ બાકી રહી જાય છે. આ કેટલાક કારણો છે જેના લીધે તમે શાળાએ મોડા પહોંચો છો. તમે આમાંથી કોઈ પણ કારણમાં તમારી ભૂલ દર્શાવી છે. દરેક બસ સમયપત્રક મુજબ ચાલે છે. જો તમે બસ સ્ટેન્ડ પર મોડા પહોંચશો તો બસ છૂટી જશે અને તમારે બીજી બસની રાહ જોવી પડશે. પણ આપણે પોતાની ભૂલ માટે બસને જવાબદાર ઠેરાવીએ છીએ. સાયકલ ખરાબ થવી કે કોઈ કામ નીકળવું એ તો માત્ર બહાના છે જે આપણે સમય પ્રત્યે બેદરકારી હોવાને કારણે બનાવીએ છીએ. શું એ સારી બાબત નથી કે આપણે હંમેશા પોતાના કામ પહેલેથી વિચારીને રાખીએ અને તેને અનુસાર સમયનું પાલન કરીએ? આવો સાથે મળીને કહીએ, પહેલેથી વિચારીને રાખીએ અને તેને અનુસાર સમયનું પાલન કરીએ.
તે જ સમજદારી છે. આપણી સૌથી મૂલ્યવાન વસ્તુ સમય છે. આ બાબત દરેક માટે સાચી છે. આથી જે રીતે આપણે પોતાના સમયનો આદર કરીએ છીએ તે જ રીતે આપણે બીજાના સમયનો પણ આદર કરવો જોઈએ. હું ફરીથી કહું છું, જે રીતે આપણે પોતાના સમયનો આદર કરીએ છીએ તે જ રીતે આપણે બીજાના સમયનો પણ આદર કરવો જોઈએ. ઉદાહરણ માટે, જો 10 લોકોએ સાંજે 5 વાગે રમતના મેદાન પર પહોંચવાનું હોય તો બધાએ 5 વાગે પહોંચી જવું જોઈએ. જો એક વ્યક્તિ પણ મોડું આવશે તો બીજા લોકોએ રાહ જોવી પડશે. દરેક વ્યક્તિની 10 મિનિટના હિસાબે 90 મિનિટનો સમય વેડફાશે. આથી આપણે સમયનું પાલન કરવું જોઈએ અને પોતાના તેમજ બીજાના સમયનો આદર કરવો જોઈએ. આવો મળીને કહીએ, આપણે સમયનું પાલન કરવું જોઈએ અને પોતાના તેમજ બીજાના સમયનો આદર કરવો જોઈએ. શું તમે એવા કોઈ પ્રસંગની વાત કરી શકો છો જ્યારે કોઈએ તમને મળવા બોલાવ્યા હતા અને તમે મોડા થઈને એ વ્યક્તિનો સમય વેડફ્યો હતો? આ વિશે વાત કરવા 2 વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવે. આ વિશે મોકળાશથી વાત કરવા માટે આભાર. હવે તમે એ વિશે વાત કરી શકો જ્યારે કોઈએ સમયનું પાલન ન કરીને તમારો સમય વેડફ્યો હોય. આગળ આવવા વિનંતી. આભાર. તમે તમારી જગ્યાએ પાછા જઈ શકો છો. આપણે આ વર્ગમાં શીખેલી બાબતોને ટૂંકમાં જોઈ લઈએ. તમારે દરેકે એક મુખ્ય બાબત કહેવાની રહેશે. શું આપણે ત્યાંથી શરૂ કરીએ? ઊભા થઈને એક મુખ્ય બાબત જણાવો. સમય ખૂબ જ કિંમતી હોય છે. વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી. આથી આપણે બધા કામ યોગ્ય સમયે કરી લેવા જોઈએ. આપણે તે દરેક બાબતો પર ધ્યાન આપવું જોઈએ જેનાથી સમય વેડફાય છે. તે બચેલા સમયને આપણે સારા અને ઉપયોગી કામમાં વાપરવો જોઈએ. આપણને ખ્યાલ પણ નથી આવતો કે ક્યારે થોડો થોડો કરીને આપણે વધુ સમય વેડફી કાઢીએ છીએ. આપણે જરૂરી કામો પર સૌથી પહેલાં ધ્યાન આપીને પોતાના સમયનો ઉપયોગ કરવો જોઈએ. આપણે પોતાના તેમજ બીજાના સમયને માન આપવું જોઈએ. ખૂબ જ સરસ કર્યું. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ જેનાથી આ વાત તમને હંમેશા યાદ રહે? દરેક વખતની જેમ કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તર છે. એ જવાબની પસંદગી કરો જે તમને સૌથી ઉચિત લાગતા હોય.
પ્રશ્ન 1. તમારો ભણવાનો સમય છે અને ત્યારે જ તમારો મિત્ર તમને રમવા માટે બોલાવવા આવે છે. જવાબ: ક. હું બહાર જઈને તેની સાથે રમીશ. ખ. હું તેને કહીશ કે મારું ભણવાનું પતશે પછી જ હું તેની સાથે રમવા જઈ શકીશ. પ્રશ્ન 2. તમે કોઈ નિશ્ચિત સમયે ભણવાનું વિચાર્યું હતું. તે સમયે ટીવી પર કોઈ સારો અને ઉપયોગી કાર્યક્રમ આવવાનો હતો. તમે શું કરશો? જવાબ: ક. મેં ટીવી જોવા માટે જે સમય રાખ્યો છે તે સમયમાં હું ભણી લઈશ અને તે કાર્યક્રમ જોઈશ, કારણ કે હું ટીવી પરના કાર્યક્રમના સમયને બદલી શકું નહીં. ખ. હું ટીવી જોઈશ. ગ. મારે ભણવાના સમયે મારા ભણવા પર ધ્યાન આપવું જોઈએ, માટે હું ટીવી નહીં જોઉં, પછી ભલે ને કાર્યક્રમ ગમે તેટલો ઉપયોગી હોય. આગળના પ્રશ્ન માટે 3. જો રજાના દિવસે તમને દિવસે ઊંઘ આવતી હોય તો તમે શું કરશો? ક. હું સૂઈ જઈશ. ખ. હું ત્યાં સુધી ટીવી જોઈશ જ્યાં સુધી મારી ઊંઘ ઉડી ના જાય. ગ. હું પોતાનું મોં ધોઈને થોડો સમય ચાલવા જઈશ. તમે આગળના વર્ગમાં આ કામ પૂરું કરીને લાવશો ને? આપણે આગળના વર્ગમાં મળીશું. નમસ્તે વિદ્યાર્થીઓ, મને ખાતરી છે તમે બધાએ કામ પૂરું કરી લીધું હશે. શું આપણે જવાબની ચકાસણી કરી લઈએ? આ પ્રશ્ન માટે તમારો ભણવાનો સમય છે અને ત્યારે તમારો મિત્ર તમને રમવા માટે બોલાવવા આવે છે. તમે શું કરશો? આ જવાબ કે હું બહાર જઈને તેની સાથે રમીશ યોગ્ય નથી, કારણ કે એવું ક્યારેય થવું ના જોઈએ કે રમતના લીધે તમારું ધ્યાન ભણવામાંથી ઓછું થઈ જાય. જ્યારે આ જવાબ હું તેને કહીશ કે મારું ભણવાનું પતશે પછી જ હું તેની સાથે રમવા જઈ શકીશ યોગ્ય છે, કારણ કે ભણતી વખતે ભણવાના પર ધ્યાન આપવું જરૂરી છે અને રમતી વખતે રમવું જોઈએ. તમારો જવાબ શું છે? આગલા પ્રશ્ન માટે તમે કોઈ નિશ્ચિત સમયે ભણવાનું વિચાર્યું હતું. તે સમયે ટીવી પર કોઈ સારો અને ઉપયોગી કાર્યક્રમ આવવાનો હતો. તમે શું કરશો? આ જવાબ: હું ટીવી જોઈશ યોગ્ય નથી, કારણ કે એ કામ માટે નક્કી કરેલા સમયે તમે બીજું કામ કરી શકતા નથી. તમારે બીજું કામ કરતાં પહેલાં વિચારવું પડશે કે પહેલું કામ નું શું કરવું જોઈએ. આ જવાબ: મારે ભણવાના સમયે માત્ર ભણવા પર ધ્યાન આપવું જોઈએ, માટે હું ટીવી નહીં જોઉં, પછી ભલે ને કાર્યક્રમ ગમે તેટલો ઉપયોગી હોય. એનાથી ખબર પડે છે કે કોઈ કામને ચોક્કસ સમયે કરવાનો દ્રઢ નિશ્ચિત છે. પણ શું તે સંભવ છે કે તમે બે જરૂરી કામો પર એક સાથે ધ્યાન આપો જેથી કોઈ પણ કામની અવગણના ના થાય? આ જવાબમાં આ વાત પર બિલકુલ ધ્યાન નથી અપાયું. આથી આ જવાબ પણ ઉચિત નથી. આ જવાબ: મેં ટીવી જોવા માટે
જે સમય રાખ્યો છે તે સમયમાં હું ભણી લઈશ અને તે કાર્યક્રમ જોઈ, કારણ કે હું ટીવી પરના કાર્યક્રમના સમયને બદલી શકું નહીં. સૌથી યોગ્ય છે, કારણ કે થોડો ફેરફાર કરીને તમે બંને કામ કરી શકો છો. તમારો જવાબ શું છે? છેલ્લા પ્રશ્ન માટે, જો રજાના દિવસે તમને દિવસે ઊંઘ આવતી હોય તો તમે શું કરશો? આ જવાબ: હું સૂઈ જઈશ. યોગ્ય નથી, કારણ કે આપણને ખબર છે કે દિવસે ઊંઘવામાં સમય જ વેડફાય છે. આ જવાબ: હું ત્યાં સુધી ટીવી જોઈશ જ્યાં સુધી મારી ઊંઘ ઉડી ના જાય. યોગ્ય નથી, કારણ કે ટીવી જોવામાં પણ સમય વેડફાય છે. આ જવાબ: હું પોતાનું મોં ધોઈને થોડો સમય ચાલવા જઈશ. સૌથી યોગ્ય છે, કારણ કે આનાથી તમે સ્ફૂર્તિનો અનુભવ કરશો અને આ સમયમાં તમે પોતાનું આગળનું કામ પણ કરી શકશો. તમારો જવાબ શું છે? જો તમારા દરેક જવાબ સાચા હતા તો તમને શાબાશી. જો સાચા ન હતા તો હવેથી પ્રયત્ન કરજો. આપણે આગળના વર્ગ તરફ વધીએ.